રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોટી પાનેલી સહકારી મંડળીના પ્રમુખની સરકારને સહાય બાબતે રજૂઆત કરતા લખ્યો પત્ર. ઉપલેટા તાલુકાની પાનેલી મોટી જૂથ સહકારી મંડળીના પ્રમુખ વિરેન ફળદુ તેમજ સહકારી મંડળીના સભ્યોએ સતત વરસાદને લઈ સર્વે કરવા અને વળતર ચૂકવવામાં આવે તેવી પત્ર દ્વારા માંગ કરાઈ. ઉપલેટાના પાનેલીમાં સતત 3 દિવસ થયા. હરિયાસણ, સતાવડી, ખરચિયા, રબારિકા, કોલકી, ઢાંકમાં સતત 3 દિવસ થયા વરસાદ અવિરત વરસી રહ્યો હતો. મગફળી, કપાસ, સોયાબીન, મગ જેવા પાકોમાં નુકસાનનો પ્રમુખનો દાવો. ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં નુકસાનનું તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા કરી પત્રમાં માંગ. પાનેલી મોટી જૂથ સહકારી મંડળીના પ્રમુખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પોરબંદર સાંસદ મનસુખ માંડવિયા, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને ઉપલેટા મામલતદારને પત્ર લખી વળતર ચૂકવવા કરી માંગ. મારું નામ વિરેન જયંતિભાઈ ફળદુ. હું મોટી પાનેલી જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું. ઉપલેટા તાલુકા અને ઉપલેટા તાલુકા ગ્રામ્ય વિસ્તારના ગામડાઓ જેવા કે પાનેલી, હરિયાસણ, સાતવડી, ખારચિયા, ઝાર, ઢાંક, કોલકી, ભાયાવદર જેવા ગામોમાં તારીખ 28 સપ્ટેમ્બર 2025થી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વરસાદને કારણે ખેડૂતોના પાક જેવા કે મગફળી, કપાસ, તુવેર, સોયાબીન, તલ, મગ, અડદ જેવા પાકોમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાની થયેલ છે. આ પાકો વાવવા માટે ખેડૂતોએ આજના જમાનામાં મોંઘા ભાવનું બિયારણ, ખાતર અને દવાનો ખર્ચો કરીને જ્યારે પાક લણવાનો સમય આવેલ ત્યારે ખેડૂતોને અવિરત વરસાદને કારણે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલ છે. મારી આપ સરકારશ્રીને વિનંતી કે આ બાબતે યોગ્ય સર્વે કરી ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે. જય સહકાર.